श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। सौंदर्य निजरतगतम प्रकटितम स्त्री गुण भावात्मकम पुरुपंच पुनस्तंतर्गतम प्रावि विशद स्वप्रिय संश्लिष्टार्व भयोर्वरस्मय कृष्ण हियत साक्षिकम रूपम त्रततृतीयात्मकम परम विधेयम सदा शिवल्लभम। कृपापात्र सर्व वैष्णव, आप सर्वने मारा स्नेहसभर जय श्री कृष्ण। वाला वैष्णवो, આપણે પૂર્વનો સત્સંગ જે કરી ચૂક્યા છે, જેમાં આપણે હરિરસ તબહી તો જાય પૈયે એ વિષય અંતર્ગત આપણે એકાદ ચરણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં स्वाद विवाद हर्ष आतुरता इतने दंड जो सहिए हरिरस तब ही तो जाए पइये। हरिरस આગળના સત્સંગમાં એની વ્યાખ્યા તો કરી ચૂક્યા છે, પરંતુ એ પ્રભુનો પ્રેમ રસ, શ્રી ઠાકોરજીના એ પ્રેમ રસનો સાનુભવ આપણે વૈષ્ણવી જીવનમાં શ્રી ઠાકોરજીની સન્મુખતામાં સેવન કરી એ અનુભવનો સ્વાદ આપણે લેવો છે। શ્રી આચાર્ય ચરણ આપણાને બહુ સુંદર રીતે સમજાવે છે કે અગર જો પુષ્ટિમાર્ગમાં પ્રભુને પ્રસન્ન કરવા હોય તો કેવળ આ મનનું દ્યોતક સ્વરૂપ એ કેવળ દીનતા છે। અને દીનતા એક એવું છે કે જે સાધન પણ છે અને ફળદશામાં પણ દીનતા આપણામાં અવિરત હોવી જોઈએ। એ દીનતાના વિષય અંતર્ગત વાત શરૂ કરતા પહેલા આજે મંગલાચરણમાં જે પદગાન કર્યું શ્રી વલ્લભના સ્વરૂપનું આપ સર્વ વૈષ્ણવ જાણતા તો હશો જ કે સૌંદર્યની જરતગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુરુપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિ વિશત સ્વપ્રિય। વાલા વૈષ્ણવ, શ્રી ગોસાઈજી પ્રભુચરણ શ્રી ગોસાઈજી પ્રભુચરણ શ્રી વલ્લભના સ્વરૂપની વડાઈમાં શ્રી વલ્લભના સ્વરૂપ કેવા છે એમાં 1000 શ્લોકનો આ ગ્રંથ લખ્યો હતો। કાલક્રમે સમયે અત્યારે આપણી પાસે કેવળ આ એક જ પદ્ય ગ્રંથ આપણી જોડે મંત્ર આ છે, શ્લોક એક જ શ્લોક છે અને એક શ્લોકમાં એટલું અદ્ભુતતાનું વર્ણન છે। અગર જો 999 શ્લોક હોત અત્યારે આપણી પાસે શ્રી વલ્લભના સ્વરૂપને કેટલું સુંદર રીતના આત્મસાત કરી હૃદયમાં આપણે પધરાવત શ્રી ઠાકોર। અને આ શ્લોક અંતર્ગત અષ્ટાક્ષર ને પંચાક્ષરનો પ્રાદુર્ભાવ થયો છે, એની સાથે આ લીલા જોડેલી છે। લગભગ બધા જ વૈષ્ણવોને આ વિષયમાં ખબર તો હશે જ, છતાં બહુ ટૂંકમાં બહુ સરળ શબ્દોથી હું ખાલી સહેજ વાત કરું, કારણ કે શ્રી વલ્લભને યાદ કરીએ, કારણ કે શ્રી વલ્લભ જ કૃપાદાની છે। એ દીનતાનું પણ દાન આપણાને એ જ આપશે કે જ્યારે શ્રી ઠાકોરજી પ્યારીજીની પ્રતીક્ષા કરી રહ્યા છે નિકુંજમાં, અને નિકુંજમાં પ્રતીક્ષા કરીને રાધામાં એવા રત થઈ ગયા છે, એટલા બધા રત થઈ ગયા છે, હા રાધે 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 રાધે, એટલા નિમગ્ન બની ગયા કે એમને ભીતરમાં રાધાજીનું સ્વરૂપ આમ તો છે જ, પરંતુ એમનું રાધાજીનું સ્વરૂપ આમ બહાર ધસી આવતું હોય એ પ્રકારનું આપસેના શ્રીઅંગના દર્શન થઈ રહ્યા હતા। શ્રી પ્યારીજી મિલન નક્કી હતું પ્રભુની નિકુંજમાં, અને પ્યારીજી પધારે છે, જ્યાં દ્વાર પર નિકુંજના દ્વાર પર પ્યારીજી પધારે છે અને શ્રી ઠાકોરજી બિરાજી રહ્યા છે, અને ઠાકોરજી ધ્યાન મસ્ત મગ્ન અવસ્થામાં બિરાજી રહ્યા છે। અને જ્યારે બિરાજી રહ્યા છે ત્યારે પ્યારીજીને એમના વક્ષસ્થળમાં કોઈક ગોપીના દર્શન થયા। ગોપીના દર્શન થતાની સાથે પ્યારીજી વિચાર કરે કે હું આવી છું અને બીજી સખી સાથે પ્રભુ બિરાજી રહ્યા છે, માટે આપ શ્રી માનમાં બિરાજી ગયા અને પીઠ દઈ અને બિરાજ્યા। પ્રભુ વિચાર કરે કે પ્યારીજી, હું આપની યાદીમાં મગ્ન હતો, અહીંયા કોઈ છે જ નહીં, અને વગર એને તમે માન કર્યું તો હું પણ માન કરી દઉં। તો શ્રી ઠાકોરજીએ પણ માન કર્યું। હવે આ યુગલ સ્વરૂપોની સ્થિતિ એવી છે
કે ક્યારે પણ એકબીજાને વગર રહી ન શકે. એક કીર્તનમાં બહુ સુંદર લખ્યું, અરે રાધા વૃંદા વિપિન નિત્ય વિહાર રસ એક, બિછંત નાહી પલક જો બીતત કલ્પ અનેક. એક પલક પડે તો કલ્પ સમાનનો વિયોગ થાય, એટલું પણ એમનાથી દૂરે નથી રહી શકાતું એકબીજા વગર. એવા આ યુગલ સ્વરૂપો છે કે જ્યારે પલક પડે, આપણી પલકારો પડે તો કલ્પ જેટલો વિયોગ થઈ જાય છે. માટે પદમાં આગળ તો પદ બહુ સુંદર છે કે અરે રાધા વૃંદા વિપિન નિત્ય વિહાર રસે વિચરત નાહી બીતત કલ્પને. જ્યારે અગર તો આ પ્રકારની સ્થિતિના સ્વરૂપો જ્યારે માનમાં બિરાજે છે, છતાં બંનેની સ્થિતિ એવી છે કે બંનેને એકબીજા વગર જોયા વગર રહી નથી શકાતું. પ્રભુ કેવા છે તો આપણા જે બોલીએ છીએ શ્લોક કે સૌંદર્યની જ હૃદયગતમ. શ્રી ઠાકોરજીના હૃદયની ભીતરમાં સૌંદર્ય બિરાજે છે. શ્રી ઠાકોરજી પ્યારીજીના હૃદયમાં પણ સૌંદર્યની જ હૃદયગતમ. હવે ભીતરમાં જે સૌંદર્ય બિરાજે છે તો શ્રી ઠાકોરજીમાં સ્ત્રીગુણ ભાવ સૌંદર્ય બિરાજે છે અને પ્યારીજીમાં પુભાવાત્મક સૌંદર્ય બિરાજે છે. અને જ્યારે બંને જણ માન કર્યું છે યુગલ સ્વરૂપે, માન કર્યા થકી ભીતરમાં એવા અંદર ઉતરી જાય છે અને એવું વિરહ થાય છે જેનાથી રહેવાતું નથી. અને પ્રભુ રાધામય બન્યા, પ્યારીજીમય બની જાય છે અને પ્યારીજીનું રસનું સ્વરૂપ બહાર અવાંતર થાય છે. અને આ બાજુ પ્યારીજીના ભીતરમાંથી રસનું સ્વરૂપ ભાવાત્મક એ બી બહાર પ્રગટ થાય છે. હવે આ રસના બે સ્વરૂપ પ્રગટ થયા, એને તો કોઈ માન હતું નહીં. અહીં આગળ સાક્ષીવત સ્વરૂપ બિરાજેલું છે. સાક્ષીવત, કારણ કે સાક્ષી કેમ જોઈએ? સાક્ષીવત સ્વરૂપની અવસ્થા શું હોય છે? સામાન્ય લૌકિક ઉદાહરણથી સમજીએ કે આપણા પોતાના કમરામાં, આપણા રૂમમાં આપણી પાસે સાસ શિંગાર ઇત્યાદિ ભારેમાં ભારે હોય, બધું જ હોય, અને તમે તૈયાર પણ થાવ, પણ અરીસો જ ના હોય, આઈનો જ ના હોય, જેમાં તમે સાક્ષી સ્વરૂપથી દ્રષ્ટા બનો અને આનંદ પુલકાયમાનથી તમારી સુંદરતા નિરખો, એ પ્રકાર ના હોય તો ગમે તેટલા સારા વસ્ત્ર આભૂષણ અલંકારો હોય તો એનું શું કામનું? કારણ કે આપણું પ્રતિબિંબ સાક્ષી સ્વરૂપ દેખાવાનું નથી. તો ત્યાં આગળ સાક્ષી સ્વરૂપ જે છે કે જેનાથી યુગલ સ્વરૂપને રસનું મોદનીય લાગે, પ્રશંસનીય લાગે, આનંદાત્મક લાગે, તો એ રસના જે બે સ્વરૂપો બહાર પ્રગટ થયા એમને તો કોઈ માન હતું નહીં. અને આ રસના સ્વરૂપો તો એવા છે, પ્રભુના ભીતરનો જે રસ પ્રગટ થાય છે, જ્યારે યમુનાજીનું પ્રાગટ્ય થયું હતું ત્યારે પણ આપસી યુગલ સ્વરૂપના ભીતરમાંથી અનુરાગનો રસ પ્રગટ થયો અને એનું સ્વરૂપ પ્રગટ થયું હતું યમુનાજીનું. તો આ સાક્ષી સ્વરૂપ બિરાજેલું છે અને ભીતરમાંથી બંને સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ અને પુભાવાત્મક સ્વરૂપ, એ બંને સ્વરૂપ પ્રગટ થયા અને એ તૃતીયાત્મક જે સ્વરૂપની વાત કરે છે, જે સાક્ષી સ્વરૂપ છે એમાં એ બિરાજ્યું. એ બંનેના ભીતરના રસનું સ્વરૂપ એમાં બિરાજ્યું. હવે એ માન કરે બિરાજ્યું એટલે એ સાક્ષી સ્વરૂપ જે હતા એ સાક્ષી સ્વરૂપે આવી અને શ્રી પ્યારી પ્રભુને મનોહાર કર્યા અને માનભંગ કરાયું. પ્યારીજીને કહ્યું, પ્યારીજી પ્રભુ કોઈ અન્ય સખી સાથે નહોતા, પરંતુ આપ નિકુંજના દ્વારે આવ્યા હતા, પ્રભુ નિમગ્ન હતા, એમના વક્ષસ્થળમાં આપશ્રીનું જ પ્રતિબિંબ હતું અને આપશ્રીના પ્રતિબિંબને આપ ગોપી સમજ્યા અને એ પ્રકારથી બંનેનું મિલન કરાવે છે. આ એક પ્રકારની લીલાનો પ્રકાર છે. મિલન કરાવે છે ત્યારે શ્રી પ્યારીજી અધીર બની જાય છે, ઠાકોરજી અધીર બની જાય છે અને પ્યારીજીના મુખમાંથી પંચાક્ષર પ્રગટ થઈ જાય છે. અને પંચાક્ષર પ્રગટ થતાની સાથે જ્યારે બંને સ્વરૂપ જ્યારે આલિંગનબદ્ધતાથી જ્યારે બિરાજે છે ત્યારે સાક્ષી સ્વરૂપ આપસીના ચરણોમાં દ્રષ્ટિ કરી, ચરણોમાં બિરાજી અને અષ્ટાક્ષરનું પ્રાગટ્ય થયું છે. અને તે વખતે એ રૂપમ ત્રત તૃતીયાત્મકમ એ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. ધ્યેયમ સદા શ્રી વલ્લભમ. ધ્યેયમ એ વલ્લભ સ્વરૂપ, ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ. ઠીક છે, સંક્ષિપ્તમાં કહું છું, કારણ કે એ શ્લોકનું અવગાહન કરીએ છીએ ત્યારે આ હૃદયમાં સ્વરૂપ ઉભરાઈ આવે છે. તો એવા શ્રી વલ્લભ જે છે એ વલ્લભનો જ રસ જે દાન કરે છે એ રસ, અને એ હરિરસ, અને એવા હરિરસના સ્વાનુભૂતિ માટે આપણે શું કરી શકીએ? તો એમાં શ્રી આચાર્ય સાહેબ બહુ સુંદર આજ્ઞા કરે છે કે કૃષ્ણે સર્વાત્મકે નિત્યમ, કૃષ્ણે સર્વાત્મકે નિત્યમ સર્વથા દીન ભાવના અહંકાર ન કુર્વિત માનોપેક્ષમ વિવર્જતે. આપ શ્રી આજ્ઞા કરતા કહી રહ્યા છે કે સર્વથા આપણી ભગવદ્ બુદ્ધિ જોઈએ, આપણી સર્વદા ભગવદ્ બુદ્ધિ રાખવાની છે અને દીનતાથી એનું ભાવન કરવાનું. દીનતા આપણા ભીતરમાં દીનતા આવી છે. અને દીનતા ક્યારે આવે કે જ્યારે અહંકાર આપણો નીકળી જાય. અહંકાર આપણો નીકળી જાય ત્યારે દીનતાનો પ્રવેશ થતો હોય છે.
અને જ્યારે અહંકાર નીકળી જાય અને માનની અપેક્ષા, આપશે કહી રહે અહંકાર ન કુર્વિત માનોપેક્ષમ વિવર્જતી, એટલે માનની પણ ક્યારે અપેક્ષા ન રાખવી જોઈએ. બસ સર્વદા ભગવદ બુદ્ધિ રાખવાની વાત કરે છે. તો આપણે ત્યાં શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું છે કે કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. કૃષ્ણધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. જ્યાં સુધી પ્રભુને આપણે આધીન છે, જ્યાં સુધી આપણે કૃષ્ણધીના તું મર્યાદા, કૃષ્ણને આધીન આપણે છે, ત્યાં સુધી તો મર્યાદા ભક્તિ કહે છે. સ્વાધીના પુષ્ટિ રુચ્યતે, કે આપણે આધીન કૃષ્ણ બને ત્યારે પુષ્ટિ ભક્તિ થઈ રહી છે. તો પ્રભુ આપણે આધીન બનવા જોઈએ. તો આપણે આધીન આપણે ક્યારે બનાવી શકીશું? તો આપણી જે મતિને રતિ છે એ કૃષ્ણમય જોઈએ. એટલે સર્વદા ભગવદ બુદ્ધિ આપણામાં છે. હરેક જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર શ્રી ઠાકોરજીનું ક્રીડાભાન જગત છે અને મને શ્રી ઠાકોરજીના સુખ સિવાય બીજું કંઈ અન્યથા ન દેખાય. દરેક વસ્તુમાં, ચાહે લૌકિકનું કાર્ય કરતા હોય કે અલૌકિક કરતા હોય, તમે સવારથી ઉઠી નિત્યક્રમ પરવારી અને જે કરતા હોય દરેકમાં ભગવદ સુખનો આપણા ભતરમાં એ ભગવદ બુદ્ધિ આવી છે. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે કોઈ ગયા અને આપણે છે ને શ્રી પુરુષોત્તમદાસજીનો બહુ સુંદર પ્રસંગિક આવે છે વાર્તા સાહિત્યમાં, કે જ્યારે એમના મામાજીને ગયા જવું હતું તીર્થ કરવા માટે અને ઘણી વખતથી કહી રહ્યા હતા, તો પુરુષોત્તમદાસે કીધું કે સારું હું લઈ જઈશ. તો બંનેના ગાડા લઈને તૈયાર કર્યા અને ગાડા લઈને જતા હતા. ગયાજી જતા એમના મામાજી જે ગાડા બે પાછળ પુરુષોત્તમદાસનું ગાડું આવતું હતું. હવે રસ્તામાં એમને બહુ સુંદર રીંગણ દેખાયા, અત્યંતિક સુંદર રીંગણ. હવે રીંગણો દેખ્યા એમને તો જવાનું તો ગયા તીર્થમાં, પણ રીંગણો જોયા એટલે ત્યાં જઈને પૂછ્યું અને એને જે દ્રવ્ય આપી અને રીંગણ લીધા, ગાળામાં મૂક્યા અને સીધા વળી ગયા સીધા ઘરે. હવે ઘરે પ્રકાર એવો થયો કે ત્યાં આગળ ઠાકોરજી બિરાજતા હતા અને એમના દીકરીજી હતા. ઠાકોરજીએ દીકરીજીને કીધું કે તું જલ્દી જલ્દી પૂરી બનાવ. તો કહે છે કે પૂરી કેમ બનાવું? તો કે હમણાં પુરુષોત્તમ શેઠ હમણાં જ આવશે. એ તો ગયાજી ગયા છે, તો કઈથી આવવાના? તો કે હમણાં આવશે. એટલે એની સાથે પૂરી બનાવવા માટે પ્રભુ એને જતાવ્યું, એને કીધું અને આ બાજુ શેઠ પુરુષોત્તમ ઘરે આવ્યા. એટલે દીકરીએ કહ્યું તમે તો ગયાજી ગયા હતા ને? તો કે ના, પણ પ્રભુના સુખ જે છે, પ્રભુનું સુખ એનાથી ઉત્તમ બીજું કોઈ તીર્થ નથી. ઠાકોરજીના સુખનો વિચાર આવે અને તત્ક્ષણ આપણે અમલમાં મૂકી દઈએ તો એ તીર્થ બરાબર છે. કારણ કે સમસ્ત તીર્થોનો વાસ મારા પ્રભુના ચરણોમાં છે અને સુંદર રીતે સામગ્રી ત્યાં આગળ કરી એ પ્રકાર આવે છે. તો સર્વથા ભગવદ બુદ્ધિ એટલે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પ્રભુના સુખનો પહેલો વિચાર આવવો જોઈએ. પ્રભુના સુખનો સુંદર વિચાર આવે, કોઈ વસ્તુ તમે જોઈ લો સુંદર સુહાયમાન, તો પહેલો વિચાર ઠાકોરજીના સુહાસે આ લઈએ. તો એમાં કારણ કે હંમેશા કોઈ સુંદર વસ્તુ કોઈ પણ હોય એની વે, તો આપણી દ્રષ્ટિ જાય એટલે આપણા સુધી એ વસ્તુ ભોગવવા માટેનો વિચાર આવે, ભોગવવાનો. જ્યારે વૈષ્ણવ હશે ને ભગવત પ્રેમી હશે તો એને ભોગવવાનો વિચાર નહીં આવે, એને પ્રભુને ભોગ ધરવાનો વિચાર આવે. કોઈ પણ વસ્તુ હોય તો આટલો ફરક હોય છે. જો ઉત્તમ વૈષ્ણવનું લક્ષણ છે, વૈષ્ણવ બધા જ છે, પરંતુ જ્યારે બજારમાં ગયા હોય, કોઈ શોરૂમમાં ગયા, કે તમે કોઈ બી જગ્યાએ દુનિયાના કોઈ છેડે બી ગયા હોય તો તમને કોઈ બી સુંદર વસ્તુ હોય તો તમને પોતાને ખુદને ભોગવાનો ભાવ થાય તો સમજો પ્રભુ પાસે માફી માગો કે પ્રભુ અમને ભક્તિનું દાન કર. જોયા પછી આપણાને પ્રભુને ભોગ ધરવાનું મન થાય, ચાહે સ્થૂળ વસ્તુ હોય, પદાર્થ હોય, પાત્ર હોય, સામગ્રીની કોઈ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ. જે કૃષ્ણદાસ, જો મેં પહેલાં બી પ્રસંગ કહી દીધો, કૃષ્ણદાસને કેવો ભાવ હતો? આગ્રામાં પેલી નૃત્યાંગના નૃત્ય કરતી હતી, કૃષ્ણદાસે જોઈ કે આ સુંદર નૃત્ય કરે છે તો કૃષ્ણદાસ કેવો ભાવ હોય? મારા શ્રીજી આગળ આ નૃત્ય કરે તો કેટલા શ્રીજી પ્રસન્ન થાય. તો સીધો ભગવાનને ભોગ ધરવાનો વિચાર આવ્યો, તો સીધા એ લઈ આવ્યા અને એનો પછી ઉદ્ધાર બી થઈ ગયો, શ્રીજી બાએ કર્યો. એ પ્રસંગ છે આખો આપણે ત્યાં આગળ. તો આ ભગવદી વૈષ્ણવનો આ એ ભગવદ બુદ્ધિ આપણામાં એ ભગવદ બુદ્ધિ રાખવાની છે. સદાય આપણે ભગવદ બુદ્ધિ રાખવાની. તો અને ભગવદ બુદ્ધિ રાખશો અને દીનતાની ભાવના કરવાની, દીનતાની ભાવના. દીનતાની ભાવના કંઈ બોલવાથી ન થાય. દીન, હીન, ગરીબ એવું નથી હોતું. દીનતા એ કેવું છે કે જ્યારે હૃદયમાં પ્રભુ માટે પ્રેમ પ્રગટ થયો હોય તો પ્રેમ કેવું છે? રસનું સ્વરૂપ છે, રસનું સ્વરૂપ છે. તો આપણી ભાવના જે છે ને એ જો પ્રેમમાં ભળી જાય ને, ભીની થાય ને, તો એ બધું મૃદુ થઈ જાય. ભાવનાના પ્રકાર અલગ હોય છે. આપણે નથી આ બહુ કઠોર છે
એટલે એની ભાવના કઠોર કહેવાય. અને કોઈને કે આ તો બહુ સારો ભોળો બહુ ગરીબ છે બિચારા, એમ ભાઈ એવું આપણે ગુજરાતી ભાષામાં આ માણસ છે ને બહુ સીધો સાધો બહુ ગરીબની ગાય જેવો છે એમ. તો ગરીબની ગાય જેવું છે એમ છે ને, તો એની ભીતરમાં જે પ્રેમરસમાં એની ભાવના ભીજાયેલી છે. અને જ્યારે જેની નથી ભીજાયેલી એની કઠોર હોય છે. તો આપણે દીનતાનો ભાવના કરવાની છે, કારણ કે આપણી ભીતરમાં પ્રભુ માટે પ્રેમ તો છે જ, કારણ કે ભગવત બુદ્ધિ રાખશો એટલે પ્રેમ પ્રગટ તો થાય છે. અને દીનતાની ભાવના કરશો તો આપણો જે ભાવનાઓ છે, આપણો ભાવ છે એ પ્રેમ સંબલિત ભાવ છે, ભીનો ભીનો સુંદર. અને વૈષ્ણવ જ્યારે એ હોય તો વૈષ્ણવ ખાસ તકેદારી રાખવાની કે અહંકાર સર્વથા ત્યાજ્ય છે. પ્રભુને જો કશું ન ગમતું હોય તો આ એક જ વસ્તુ અહંકાર. અહંકાર પ્રભુને નથી ગમતું. જો કારણ કે વ્યક્તિ જે છે એને દીનતા તો પ્રભુની પ્રાપ્તિ થયા પછી પણ દીનતા રાખવાની હોય છે. જ્યારે ઉદ્ધવજી હતા જ્ઞાની ભક્ત, પ્રભુના સખા, સુંદર દેખાવડા, ઠાકોરજીની સાથે જ રહેવાના, પ્રભુ બની ગયા, સખ્ય ભાવ હતો, સખ્ય ભાવ હતો, પરંતુ એમનામાં એ દીનતાનો પ્રકાર નહોતો. માટે ગોપીઓ પાસે પ્રભુએ મોકલ્યા એમને, ત્યારે એમનામાં કેવી દીનતા પ્રગટી. કારણ કે પોતાને એવું ગર્વ હતો, મદ થઈ ગયો હતો, હું કેવો પ્રભુનો સખો છું, કેટલો જ્ઞાની છું કે શ્રી ઠાકોરજી સાથે રહું છું, એવું એને 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 એવો મદ આવી ગયો. તો એના મદનું ખંડન કર્યું કે જ્યાં મારી નિષ્કંચન મારી વ્રજભક્ત ગોપીઓ પાસે. તો એ પ્રકાર છે અહંકાર શરૂ થાય. અને માનની અપેક્ષા ક્યારે નહીં. ઘણી વખત આપણા જીવનમાં બનતું હોય છે કે આપણે ઠાકોરજી તો આપણી પાસે છે, પરંતુ વલ્લભકુળ બાળકના ઉદાહરણથી આપણા ગુરુને ત્યાં આગળ જતા હોય અને આપણા ગુરુ સાથે આપણને બહુ જ પ્રેમથી આપણી સાથેના સંબંધ હોય. ગુરુ બી આપણને પોતાનો આત્મ જ ગણતા હોય કે નહીં, મારો લાડીલો મહાપ્રભુનો સેવક છે અને આપણે બી ગુરુને, ત્યારે એ વિશેષ વાલ કરે અથવા તો વિશેષ, તો તે વખતે આપણે આપણું દાસત્વ, આપણી દીનતા, કારણ કે દાસત્વ હશે ને તો દીનતા પ્રગટ થશે. આપણું દાસત્વ હશે તો દીનતા પ્રગટ થશે. તો એ ક્યારેય ચૂકવું નહીં. અને તે વખતે ઘણી વખત એવું બને કે વૈષ્ણવની ભીડ હોય ને આપણે નિત્યના આપણે સંગી હોય આપણા આચાર્ય ગુરુદેવના, તો ગુરુ આપણાને તરફ લક્ષ ન પણ આપ્યું હોય અથવા તો કોઈ બિરાજવાના સ્થાને આપણાને જ્યાં બિરાજ્યું ત્યાં ના પણ સ્થાન મળ્યું, તો ગમે તે પ્રકાર હોય તેટલે આપણાના હૃદયમાં ખિન્નતાથી આપણાને માનની અપેક્ષા હોય, અમને માન આપે. ભગવાન બી પ્રગટ થાય તો બી માનની અપેક્ષા ન રખાય. આપણે તો દાસ છે, એના ચરણોમાં શોભીએ. તો એ પ્રકારની ભાવન કરવાનું છે. અને સેવા જે કરીએ છીએ, દીનતા ક્યારે સેવા કરીએ, પશ્ચાતાપ સદા યત્ર તત્ સંબંધી કૃતાવી, કે ઠાકોરજી સેવા કરે છે પશ્ચાતાપ હૃદય કે પ્રભુ વાલા મારાથી તો કંઈ બનતું નથી, મારાથી કંઈ બનતું છે, મહાપ્રભુ કારણથી આપ જે કરાવો છો કરું, આવી ભાવના જોઈએ. ભલે તમે 56 ભોગ ધર્યો પણ એ ભાવના જોઈએ, ના પ્રભુ આપની કૃપાથી જે આપ કરાવો છો હું કરું છું, બાકી મારી કોઈ ક્ષમતા સામર્થ્ય નથી, હું કશું જ નથી કરી શકતી. આ પ્રકારની સેવાકીય અનુસંધાનમાં આ પ્રકારનું હૃદયને આપણે એ પ્રકારથી રાખીએ તો આપણામાંથી દીનતા પ્રગટ થશે. અને દીનતા પ્રગટ થાય તો આવિર્ભાવેન સાપેક્ષમ, આચાર્ય ચરણ એક જગ્યાએ આજ્ઞા કરતા કે આવિર્ભાવેન સાપેક્ષમ દૈન્યમ યત્ર હિ સાધનમ ફલમ વિયોગજમ દૈન્યમ પુષ્ટિ માર્ગ શક્ય તે. તો આપશ્રી એવી આજ્ઞા કરે આવિર્ભાવેન સાપેક્ષમ, એટલે કે પ્રભુનો આવિર્ભાવ થઈ જાય, પ્રભુ સાપેક્ષ આપણી સન્મુખમાં બી હોય. તો અહીંયા આગળ કહે કે પ્રભુની પ્રસન્નતા માટે, પ્રભુને પ્રાપ્ત કરવા, પ્રભુનો આવિર્ભાવ લાવવા માટે બી દૈન્ય દીનતા એ જ આપણું સાધન છે. અને જ્યારે આવિર્ભાવેને સાપેક્ષ, જ્યારે કદાચ આવિર્ભાવથી પ્રભુ સાપેક્ષ હોય, સ્વાનુભવ જતાવતા હોય, તો તે વખતે પણ આપણી પાસે દીનતા આપણું હોવી જ જોઈએ. પ્રભુને પ્રાપ્ત કરતા, પ્રભુની પ્રસન્નતા પહેલાં પણ દીનતા જોઈએ, અને પ્રભુને સ્વાનુભવ જતાવે, પ્રભુ સાપેક્ષમાં બિરાજે બી તો બી આપણામાં એ દીનતા હોવી જ જોઈએ. અને દીનતાનો પ્રકાર એ આપણા હૃદયને આપણે એ રીતે હૃદયને કરવાનું છે. આપણા જો એ રીતના ભાવ હશે તો ક્યારેય પણ બને ત્યાં સુધી આપણે દોષથી મુક્ત રહેશું ને પ્રભુને પ્રસન્નતા રહેશે. અહંકાર છોડ્યો, માન છોડ્યું, હૃદયમાં ભીની ભીની દીનતા છે. અને જ્યારે પ્રભુ બી મળી જાય તો બી આપણે દાસત્વ આપણે ક્યારેય ન ચૂકાય. આપણે તો ચરણોમાં શું, આપણે દાસ છે. દાસ હશે ને દીનતા હશે, કારણ કે પ્રભુના સેવક છે ને આપણે તો બધા. તો એ પ્રકારે તો આને માટે શું કરવું, આજના આપણે બધા જ ભેગા થયેલા વ્યક્તિઓ આપણે શું કરી શકીએ? તો આપશે શાસ્ત્રમાં બહુ સુંદર આજ્ઞા કરે કે દીનતા આપણે જો લાવવી હોય
તો પહેલામાં પહેલું કાર્ય સ્વદોષનું દર્શન. સ્વદોષનું દર્શન થવું જોઈએ. આપણી ભીતરમાં અનેકવિધ દોષો છે, અવિદ્યાઓ છે, તો પ્રભુને સોહાય કે ન સોહાય એને આપણાને વિવેક જાગે, આપણા ભીતરના સ્વદોષનું દર્શન કરવું જોઈએ. જો ભગવત કૃપા થાય ને તો સ્વદોષનું દર્શન થાય. ભગવત કૃપા થાય ત્યારે જ સ્વદોષનું દર્શન થઈ જાય. સ્વદોષનું દર્શન થાય, સ્વદોષનું દર્શન થઈ આપણે નિસાધન ગણવું છે. નિસાધન, કારણ કે આપણી પાસે કોઈ સાધન નથી. પ્રભુ, મારી પાસે એવું કોઈ સાધન નથી કે જે આપણને પ્રસન્ન કરી શકો. આપણે શું કામ? બસ મારે માટે તો આપ જ છો સાધન, અને આપ જ ફળ છો. સર્વ સાધન રહિત નિસાધનતાથી, નિરપેક્ષ ભાવથી પ્રભુની સન્મુખતાનું સેવન કરવાનું છે. અને પછી જ્યારે પ્રભુ છે, મારા ઠાકોરજી કેવા છે એ સ્વરૂપ વિચાર કરવાનો. એક ઠાકોરજીના સ્વરૂપનો વિચાર કરો અને બીજા પક્ષમાં આપણા સ્વરૂપનો વિચાર કરવાનો કે આપણે કેવા છે. આમ ઘોર માયામાં ગ્રસિત થયેલા, પંચ મહાભૂતમાં નર્ક ઇત્યાદિ ભરેલો હું, આ નિર્ગુણ રસનું સ્વરૂપ, અને કેટલું સુંદર, અત્યધિક સુંદર છે. અને હું કોણ છું, હું કેવો છું, એ આત્મમંથન, આ ભીતરનું આત્મમંથન કરવાનું. તોય વાલા શ્રી મહાપ્રભુજી કારણેથી અમને હાથ પવિત્ર તો કરાવો છો, એ ભાવનાથી દિલતામાં રહેવાનું છે. સામર્થ્યનો વિચાર કરો. પ્રભુનું સામર્થ્ય કેવું છે? એક ભ્રુકુટીના ઈશારે તો સૃષ્ટિનું સર્જન કરી દે છે પ્રભુ. એનામાં એટલું બધું સામર્થ્ય છે. અને આપણામાં શું સામર્થ્ય છે? આપણું કોઈ સામર્થ્ય નથી. આપણાને આ ઘડી પછી બીજી ઘડીની પણ ખબર નથી. એ આપણામાં સામર્થ્ય નથી. એ હતી વાર્તા સાહિત્યમાં ડોકરી કે કાલને એને પાછું મોકલી, એના સામર્થ્ય આવ્યું. ક્યારે આવ્યું? કે દીનતા હતી, પ્રભુની પ્રસન્નતા હતી, પ્રભુને એવો દિવ્ય પ્રેમ કરતી હતી, એટલી અનન્ય દ્રઢ આસક્તિ હતી. એ સામર્થ્ય એનામાં તો આવ્યું, ભગવત કૃપાથી આવ્યું. આપણામાં કઈ છે? તો સામર્થ્યનો વિચાર કરો અને સ્વભાવનો વિચાર કરો. મારા પ્રભુનો સ્વભાવ કેટલો કૃપાળો, હું કેટલો બધો દોષયુક્ત જીવ છું, છતાં બી વાલો મારા પર કૃપા કરે છે. સ્વભાવ, પ્રભુનો સ્વભાવ કેવો છે? એક સ્વભાવ શબ્દ જ્યારે આવે ને ત્યારે મને એક બહુ સુંદર યાદ આવે. યમનાષ્ટક તો બધા જ વૈષ્ણવ ગાવશો, એનું વર્ણન બી સાંભળ્યું હશે. અને બધું જ અષ્ટસિદ્ધિની દાતા છે, એના દરેક ગુણો. અને અંતમાં છેલ્લું ચરણ લખ્યું, સ્વભાવ વિજયો ભવત વદતી વલ્લભ શ્રી હરિ. સ્વભાવ વિજયો ભવત વદતી વલ્લભ શ્રી હરિ. દરેક ટીકામાં, ગ્રંથમાં, વચનામૃતોમાં એવું જ સમજાવવામાં અને સમજે છે કે આપણા સ્વભાવનો વિજય કરાવનાર છે યમુનાજી. આપણા સ્વભાવનો વિજય કરાવનાર છે એવું શ્રી મહાપ્રભુજી ગેરંટી આવે છે. સ્વભાવ વિજયો ભવત વદતી વલ્લભ શ્રી હરિ. તો આ પ્રકારે તો આપણા સ્વભાવનો વિજય. મોટાઓની વાણી, મેં પહેલાં કહ્યું મોટાઓની વાણી બહુ સુંદર હોય છે અને સમસ્ત જગતના જીવને બોધાત્મક હોય છે. પરંતુ પુષ્ટિમાર્ગીય જીવ જે છે એ તો છે ને, એને જ્યારે રત્ન ખોરવાવાળો છે, એ રત્ન ખોરે. પુષ્ટિમાર્ગીય જીવ સ્વભાવ વિજયો એટલે સ્વ એટલે સ્વસ્વરૂપ. સ્વ એટલે આપણું સ્વસ્વરૂપ, મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ જે છે એનો જે ભાવ જે છે, એનો જે ભાવ છે એ ભાવનો યશ કરાવનાર, એ ભાવનો વિજય કરાવનાર. એ મહાપ્રભુજી કહે કે આ પ્રકારની યમુનાજીની તમારા પર કૃપા થશે તો તમારા જે મૂળ સ્વરૂપનો જે ભાવ જે છે, સ્વભાવ, સ્વનો જે ભાવ, સ્વસ્વરૂપ જે છે, એનો જે ભીતરનો ભાવ જે તત્સુખાત્મક ભાવ તમારો છે, એ ભાવનો વિજય થશે. એટલે કે પ્રભુ તમારા ભાવને વશ રહેશે. પ્રભુ તમારા ભાવને, ત્યાં આગળ કૃષ્ણ ધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ રૂચે, સ્વાધીના પુષ્ટિ રૂચે તે તત્પ્રગટ થશે કે પ્રભુ તમારા તાબે રહેશે, તમારા પ્રેમને વશ રહેશે, તમારા જ ભાવનો વિજય થશે. એવું આચાર્યચરણ સમજાવે છે. અહીં આગળ પણ સ્વભાવની વાત આવી છે એટલે મને યાદ આવી. તો આ પ્રકારથી શ્રી ઠાકોરજી કૃપારસ સાગરના સ્વરૂપ છે, આપશ્રીનો સ્વભાવ એવો છે. અને આપણો કેવો છે? આપણો સ્વભાવ, આપણે જો આપણામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, બધી અવિદ્યાઓ ભરી છે. તો અવિદ્યાઓ છે, અવિદ્યાઓ ક્યારે જશે? એ અવિદ્યાઓ આપણી ક્યારે જશે? શ્રી વાલાને વિનંતી કરે બે હાથ જોડીને, હે શ્રી મહાપ્રભુજી કારણથી, હે મારા શ્રી ગોવર્ધન ધરણ, જેમ વ્રતચર્યના દિવસોમાં આપ શ્રીએ મારે ગોપીજનોના જે ચિરહરણ કર્યા અને કદમના વૃક્ષ પર આપ બિરાજી ગયા ચિરહરણ કરીને, હે વાલા, આ અમારા દેહમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ અમારા વસ્ત્રો, અમારા ચીરોનું તમે ક્યારે હરણ કરશો? એ ચીરનું હરણ કરો. કારણ કે ગોપીઓના વસ્ત્ર ચીર હરણ કર્યા પછી જ્યારે પ્રભુએ કદમના વૃક્ષ પર ગયા ત્યારે
એમને સ્વરૂપમાં એમને ભીતરમાંથી સમસ્ત કામ નિવૃત્ત કરી નેત્રથી તનુત્વ પ્રાપ્ત કરાય, એમને રાસનો અધિકાર કરવા વિપ્ર રસનું દાન કર્યું આ વ્રતચર્યાના દિવસોમાં. તો વાલાને એ કહ્યું કે હે કૃપાનાથ, જેમ મારી ગોપીઓને આ પ્રકારે અમારી ભીતરમાં પણ આ જ વસ્ત્રો છે, અમારા વસ્ત્રોનું તમે ચીરહરણ ક્યારે કરશો? અમારા ચીરની ચોરી કરો અને કદમના વૃક્ષ પર આપ જેમ બેઠા એમ આપ અમારી સાથે પણ એ કરો. અમારા અંતઃકરણમાંથી આ બધું તમે લઈ લો અને અમાને અલૌકિક રસનું દાન કરો. આપણે પ્રભુને વિનંતી કરાય અને ગોપીઓની આડી લઈને કરે છે. મારી ગોપીઓની પર જે કૃપા કરી છે લાયક નથી, છતાં વિનંતી કરે છે, અમારા આ બધા દુર્ગુણો છે, આપ દુર્ગુણોને હરી લો અને અમને નવતન પ્રકારથી આપસીને સોહાય એવું અમારું અંતઃકરણ બનાવી દો. કારણ બહુ સુંદર એક પદ છે કે શ્રી વલ્લભ પ્રભુ અતિ દયાલ દીજે દર્શન કૃપા. વલ્લભ પ્રભુ અતિ દયાલ દીજે દર્શન કૃપાલ, દીન જાન કીજે અપનો દોષ જીન વિચારો. હો તો અપરાધ ભર્યો ધર્મ સબ પરિહર્યો, કિયો ન ભલો કछु કાજ જાહી ચિત ધારો. दूर परी पल पल दुख पावत हो प्राणनाथ, तुम ही तो है प्रभु रसिक को निवेरो. मेरो पकड़े जो हाथ बांध्यो पद कमल साथ, नाथ हो अनाथता ही भूल जिन विसारो. हे वल्लभ, हे प्रभु, आप अति दयालु છો, કૃપાળુ છો, મને દર્શન દો. હે વાલા, મને દર્શન દો. આ વિજ્ઞપ્તિ હૃદયમાંથી આ પ્રકારનો ભાવ આપણા છે કે પ્રભુ આપ મને ક્યારે દર્શન દેશો? દીન જાન કીજે અપનો દોષ જીન, મારા દોષ સામે ના જોશો. હું તો દોષથી ભરેલો છું. કૃપાનાથ, મને દર્શન ક્યારે દેશો? કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો. જીવ કે દોષ તનિક ન દેખો, અપનો બિરુદ સંભાળો. જો બની આવે સહજ વિમુખતા, કહા કરે જીવો વિચારો. રસિક દાસ જૈસો હું તૈસો, આખરી દાસ તિહારો. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો. આ જ પદમાં આ જ ભાવ ભર્યો છે કે વાલા પ્રભુ, આપ દયાલુ છો, કૃપા કરો, દર્શન દો. હું મારા દોષ બની ના જોશો, મને દર્શન દો. હો તો અપરાધ ભર્યો, હું કેટલો બધો અપરાધી છું. મેં જીવનભર કોઈ સારું કાર્ય કર્યું. હો તો અપરાધ ભર્યો ધર્મ સબ પરિહર્યો, મેં કોઈ ધર્મનું એવું કોઈ સારું કાર્ય બી નથી કર્યું. કિયો ન ભલું કછું કાજ, એવું કોઈ પણ સત્કાર્ય મેં નથી કર્યું પ્રભુ કે જે મારા સત્કાર્યથી, મારા ધર્મ કરેલાથી આપ એ ચિત્તમાં લાવીને મને દર્શન, મેં કશું જ નથી કર્યું. આપ બસ કૃપા કરો, દર્શન દો. દૂર પરી પલપલ દુઃખ પાવત હો પ્રાણ, હજારો વર્ષથી વિખૂટો પડી ગયો છે વાલા, ખૂબ આપના વગર. એક બહુ સુંદર પદ છે, શ્રી વલ્લભ બસો મમ હૃદય, શ્રી વલ્લભ બસો મમ હૃદય, શ્રી વલ્લભ तुम बिन जड़ बनी मम काया, तुम बिन जड़ बनी मम काया, तुम बिन देखूं चहूं और अंधियारा. श्री वल्लभ. અદ્ભુત પદ છે. હું આખું કહીશ તો બધું કહેવાનું રહી જશે. હોય અપરાધી યહી ન વિચારો, आप दयालु चरण में ही राखो. श्री वल्लभ बसो मम हृदय, श्री वल्लभ बसो मम हृदय. तो हो अपराधी, हो मैं आपसे यही अगली पर कीर्तन हो तो अपराध भर्यो धर्म सब परिहर्यो, कियो न भलो कछु काज જાહી ચિત્ત ધારો. એવું તો મેં કંઈ નથી કે જેનાથી આપણા હૃદયમાં આપ મને યાદ કરો. હું તો એવો દિનહીન અપરાધી છું, કોઈ સત્કર્મ જીવનમાં નથી કર્યા. બસ કેવળ કૃપાનાથ આ દીનતા છે. દીનતાથી પ્રભુને રીજો, હા નાથ મને દર્શન દે. દૂર પરી પલપલ દુઃખ પાવત, હજુ કેટલો રહીશ? હજારો વર્ષથી વિખૂટો પડી ગયેલો જીવ દુઃખ પાવત હો પ્રાણનાથ, તુમ ही તો હોય. આપ જ કૃપાળુ છો, આપ મારો ઉદ્ધાર કરો. આપ ही રસિક કો નિવેરો. આપે મારો હાથ પકડ્યો છે, મેરો પખરે જો હાથ બાંધ્યો પદ કમલ સાથ. આપની શરણમાં આવ્યો છું, આપે મારો હાથ પકડ્યો છે, બાંધ્યો પદ કમલ સાથ, કે મેં શરણાગતિ સ્વીકારી છે. હું આપસીના ચરણોમાં છું, હું આપસીના ચરણોમાં બંધાયો છું. હું અનાથ છું, નાથ હો અનાથતા ही ભૂલ જીને વિસારો. હું આપના વગર અનાથ છું પ્રભુ, આપ જ મારા નાથ છો. તો મારે
દરેક ભૂલને વિચારો, મને ન ભૂલો, મને દર્શન દો, મને દર્શન દો. આ દીનતાનો એક ભાવ છે. પ્રભુની પ્રસન્નતા કરવા માટે, હૃદયને દ્રવીભૂત કરવા માટે આ પ્રકારથી પ્રભુની સન્મુખતાનું સેવન આપણે સર્વ વૈષ્ણવે કરવાનું છે. પ્રભુ શેના ભૂખ્યા? પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. દીનતાથી પ્રભુને પ્રેમ તમારા એમાં પ્રભુ દર્શન કરે તો પ્રભુને બહુ આનંદ થાય અને એ પ્રકારથી પ્રભુ સાનુભવ પણ જતાવે. તો આપણે પુષ્ટિમાર્ગમાં આવ્યા છે. શ્રી આચાર્ય ચરણની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કહાનીથી આપણે શ્રી ઠાકોરજીને લાલ લડાવી છે. તો લાલ લડાવે ક્રિયાત્મક નહીં, આપણે ભાવાત્મક. શ્રી આચાર્ય ચરણે અનેકવિધ જગ્યાએ આપણાને બહુ સૂક્ષ્મતાથી આજ્ઞાઓ કરી છે અને એ આજ્ઞાઓનું અનુસરણ કરી અને ભીતરમાં સુંદર ભાવ સજી વાલાને એવો પ્રેમ કરો. પ્રેમ આ માર્ગ પ્રેમનો છે, એને પ્રેમ કરવાનો છે. અને પ્રેમી જન તો કેવો હોય? પ્રેમી કોમળ હોય, મૃદુ હોય, સુંદર હોય. અને એ પ્રકાર એક જગ્યાએ બહુ સુંદર કહેવામાં આવે છે, માણસ ગમે તેટલો સૂટ બૂટ ટાઈ પહેરીને ફરતો હોય, એકદમ સૌંદર્યવાન હોય, પરંતુ અગર જો એ જ વ્યક્તિ ધોતી બંડી પહેરી અપરસ કરીને ઠાકોરજી સેવામાં દોડાદોડ કરતો હોય, એટલો સુંદર, એટલો રૂડો લાગે. કારણ કે પ્રભુના સુખ માટે દોડાવે. પેલો ભલે સૂટ બૂટ થઈને ઓફિસમાં બેઠો, એની સુંદરતા આ સુંદરતા, એની સુંદરતા ઝીરો. કારણ કે પ્રભુને ઉત્તમતા પ્રભુને ગમે છે આ, અને પેલું સંસારને ગમે છે. એ બધા એ પરિધાન જે કરો છો, એ કહેવાનો મતલબ વસ્ત્રનું એક ઉદાહરણ આપું છું કે જ્યારે તમે બહુ ટીપટોપ થાવ છો તો એ માયાવી બધી અવિદ્યાઓ છે, એ સંસારને ગમે છે. પ્રભુને શું ગમે છે? ધોતી બંડી, એટલે આ દીનતા ભર્યા, પ્રેમરસ ભર્યો સ્ત્રી ભાવ. કારણ કે પુરુષોત્તમ એક, બાકી સર્વ નાર. આપણા પુષ્ટિમાર્ગમાં બીજું પુરુષ એક જ છે, શ્રી ઠાકોરજી, બાકી સર્વ નાર. તો એ પ્રકારથી તમે જ્યારે પ્રભુની અપરસ કરીને જ્યારે દોડાદોડ કરતા હોય સેવા માટે, આ લઈ આવો, પેલું, અને એ જ છે ને એમાં સુંદરતાનું બહુ અત્યાધિક સુંદર લાગે છે. પેલામાં ના, પેલું સંસારને ગમે, આ પ્રભુને ગમે છે. તો આપણું જીવન તો પ્રભુને ગમે એવું જીવવું છે. ઠાકોરજીને પોતાને વહાલ થાય એવું આપણે જીવન જીવવું છે, અને એ પ્રકારનું આપણે જીવન જીવવું જ જોઈએ. અને વૈષ્ણવતાના લક્ષણોની વાત તો શું કરું મેં, એક જ નાની વાર્તા કહીને હવે સમય પૂરો કરીશ. કે ગોસાઈજીના સેવક બ્રાહ્મણ હતા, શ્રી ગોસાઈજી પ્રભુચરના સેવક. એ બ્રાહ્મણ હતા. એક વખત એ વ્રજમાં ગયા. ત્યાં ગયા તો એમને શ્રી ગોસાઈજી પ્રભુચરણના દર્શન થયા અત્યાધિક. અને ગોસાઈજીનું સ્વરૂપ જ એવું કે જે જુએ ને ત્યાં મોહી પડે. કારણ કે શ્રી ગોવર્ધનધરનનું સ્વરૂપ છે. તો દર્શન કર્યા એટલે એને આકર્ષણ થયું એટલે ગયો, કૃપાનાથ મને શરણે લો. ગોસાઈજી સમજી ગયા દૈવી જીવ છે. નામ નિવેદન કરાયું. નામ નિવેદન કરાવીને વૈષ્ણવરાજે કીધું, કૃપાનાથ શું આજ્ઞા છે મારે? તો ગોસાઈજી પ્રભુજીને સેવા પધરાવી, ઠાકોરજી સ્વરૂપ પધરાવ્યું. કેટલોક સમય ત્યાં આગળ સેવાની રીત પ્રીતિ શીખી, સેવા કરી અને ત્યાં ગોકુળ ગયો, શ્રી ગોવર્ધનધરનના દર્શન કરી. અને આપણા ગુજરાતમાં એક નાના ગામમાં જઈને એક બિચારો રહેવા લાગ્યો. નાનું 2 રૂમનું ઘર હશે, રહેતો હશે અને પોતે દુકાન કરે. તો નિત્ય સવારે શ્રી ઠાકોર વહેલો ઉઠીને નિત્યક્રમ પરવારી અપરસ કરી શ્રી ઠાકોરજીને મંગલાથી ઠેઠ રાજભોગ સુધીની સેવા પહોંચે. રાજભોગ સુધીની સેવા પહોંચ્યા પછી પોતે પોતાની વ્યાવૃત્તિ માટે દુકાને જાય. દુકાને ગયા ઉત્થાપનનો સમય થાય, દુકાનને વધાવી અને ઉત્થાપનના સમયે ઘરે આવે. પણ ઉત્થાપનથી લઈ શયન સુધીની સેવા પહોંચે. આ રોજનું. રાત્રે પછી સવારની તૈયારીઓ કરે ઠાકોરજી માટેની, એમ કરીને સૂઈ જાય. સવારે પાછો આ જ પ્રકારનું જીવન જીવે અને ઠાકોરજીને ભોગ દે. કોઈ બી વૈષ્ણવ હોય એને કહે મહાપ્રસાદ લેવા માટે. અગર અચાનક વૈષ્ણવ હોય તો અત્યાધિક પ્રસન્નતા વ્યાપી જાય. નિત્ય વૈષ્ણવને પ્રસાદ લેવડાવે. 2 પાત્ર બનાવે, ગાયની પાત્ર બનાવે, ગાય ગૌગ્રાસ નાખે. આ પ્રકારનો સેવાકીય ક્રમ કરે. એક દિવસ એની ત્યાં આગળ 5 થી 7 વૈષ્ણવ આવ્યા. 5-7 વૈષ્ણવ આવી ગયા. ઘર નાનું આવ્યા, પ્રસન્ન થઈ ગયો. જ્યારે વૈષ્ણવ આપણે ઘરે આવે ને તો સમજવું કે ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. અને જો પ્રસાદના અવસર પર આવે તો સમજવું કે આજની સામગ્રી ઠાકોરજી 2 હાથે લૂંટીને આરોગી છે, એટલા પ્રસન્નતામાં છે. આ એક પ્રમાણ છે આપણી માટે. જ્યારે આવે છે વૈષ્ણવરાજો, ત્યારે શ્રી ઠાકોરજીને ભીતરમાં સેવાક્રમ કર્યો, પ્રસાદનો ભોગ ધર્યો, ભોગ સરાયો, પ્રસાદી બહાર આવી અને બધા વૈષ્ણવને બહુ મનોહાર કરીને પ્રસાદ લેવડાવ્યો છે. એને રાત્રિ પડી, શીતકાળનો સમય છે. એ સાથે વૈષ્ણવ જે આવ્યા હતા એ વૈષ્ણવને સૂવા માટેની જેટલી પણ પોતાની યત્કિંચિત જેટલી બી સગવડ હતી એ સગવડથી પાથરના પાથર્યા, સૂવાની સૈયા કરી આપી.
જેટલા બી ઘરમાં વસ્ત્રો હતા એ બધા જ વસ્ત્રો એના એમાં ગયા. પોતે સ્વયં અડધું ધોતિયું પહેર્યું, અડધું જ ધોતિયું, બાકીના બધા વસ્ત્રો એ વૈષ્ણવની સેવામાં આવ્યા. તો વૈષ્ણવે કીધું કે વૈષ્ણવરાજ તમારી સૈયા કઈ છે? તો કે મારી અંદર છે. તો કે અંદર તો કશું છે નહીં. પછી વૈષ્ણવરાજ સાથે વૈષ્ણવ જે પોઢ્યા હતા એમની ચરણ ચંપી કરવા લાગ્યા, એમની સેવા કરવા. કારણ કે પહેલાંના જમાના તો ચાલીને યાત્રાઓ બધા ચાલીને આવતા, એમના ચરણને ચંપી કરતા 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 રહ્યા. પછી વૈષ્ણવ કીધું વૈષ્ણવરાજ આપ હવે સૂઈ જાઓ. એટલે પછી વૈષ્ણવ ભીતરમાં ગયા. ભીતરમાં ગયા વૈષ્ણવ. જો વૈષ્ણવ કેટલો દીન હોય છે, કેટલો દીનતાવાળો હોય છે. એ વૈષ્ણવમાં બી પ્રભુના દર્શન કરી શકાય એવું સામર્થ્ય છે ગોસાઈજીના સેવામાં. ભીતર ગયો. શીતકાળનો સમય હતો, રાત્રિ પડી તો ગઈ હતી. તો એક બારી હતી, બારીમાંથી મંદ મંદ ઠંડો ઠંડો પવન આવતો હતો. ત્યાં વૈષ્ણવ પોઢે હતા. એને થયું કે અમારા વૈષ્ણવને ઠંડી લાગશે, આ પવનથી ઠંડી લાગશે. તો વાલા વૈષ્ણવ એનું અડધું ધોતિયું એને પહેર્યું, અડધું ધોતિયું બારીએ આડ કરી દીધી અને પોતે નિર્વસ્ત્ર થઈ એક ખૂણામાં બેસી ગયો. એક ખૂણામાં બેસી રહ્યો, સૂતો તો છે જ નહીં કે મારા વૈષ્ણવને સુખ થવું છે, મારા વૈષ્ણવ ઠંડી ન લાગવી છે. અને જ્યારે પરોઢનો સમય થવા આવ્યો ત્યારે એને એ ધોતિયું અડધું ધોતિયું પાછું પોતે લપેટી લીધું. તો એ વૈષ્ણવ રાજ્ય હતા ગોસાઈ શિવ, એને વૈષ્ણવ માટે કેટલો બધો ભાવ હતો. અને જ્યારે વૈષ્ણવ પાછા ગયા ત્યાં આગળ ગોકુલમાં શ્રી ગોસાઈજી પ્રભુચરણની સન્મુખમાં અને જ્યાં મુકામ કર્યો તો એ વૈષ્ણવનો વખાણ કર્યા કે આ વૈષ્ણવનો કેટલો બધો ભાવ ઉત્તમ છે, એને આ પ્રકારે અમારી આટલી બધી સેવા કરી. તો ગોસાઈજી પ્રભુજી એટલા બધા પ્રસન્ન થઈ ગયા, એટલા બધા પ્રસન્ન થઈ ગયા. તો વૈષ્ણવતા જે આપણા હૃદયમાં આવવી જોઈએ કે આપણા વૈષ્ણવને, આપણા હરિગુરુ વૈષ્ણવ માટે આપણે પ્રાણ જતા પ્રાણ જવા દેવાના, એમને સુખ થવું જોઈએ. આ ભાવ આપણે હૃદયમાં લાવવાનો છે, એવી દીનતા લાવવાની છે. અને આપણે ત્યાં તો શું છે કે આપણે હોય ને આપણા ઘરે કોઈ આવે એટલે આપણે ઘરે કદાચ કોઈ આવે તો ક્યારે જવાના છે એ પહેલો પ્રશ્ન. અરે ભાઈ આવ્યા છો તો સમાધાન કરો, જલ આપો, અને પ્રસાદનો સમય તો પ્રસાદ કરાવો, અને પ્રસાદ દેવડાવો, મનોહાર કરો. અત્યારે આ નગ્ન સત્ય હું કહીશ, અત્યારે ઘર મોટા થયા છે પણ મન નાના થઈ ગયા છે. ઘર મોટા થઈ ગયા, મહેલના મહેલ, બંગલાના બંગલા બધા બનાવે છે, તો મનની સંકુચિતતા આમ ને આમ સંકોચાય ગયા, નાનું થયું, મન નાના થઈ ગયા છે. વૈષ્ણવ શ્રી મહાપ્રભુની કૃપાથી આપણે એમાં નથી જવાનું. આપણે તો દીનતાના ભાવથી પ્રભુને લાલ લડાવો. અને આપણા ઘરે વૈષ્ણવરાજ આવે એવું પ્રભુને કહો કે હે વાલા અમારા ઘરે કોઈ વૈષ્ણવ તો મોકલો. વૈષ્ણવ આવે તો સમજો કે વલ્લભ આવ્યા. વાકે મન કે વે જાને મેરે મન જગદીશ. કંઠીધારી તિલક કરેલો ધોતી બંડીવાળો વૈષ્ણવ રાજા આવે આપણે માટે તો એ મહાપ્રભુજી સ્વરૂપ કંઈ વિચારવા વલ્લભ બિરાજે છે. ઠીક છે, સમય અહીં મારો પૂરો થાય છે. તો આજના દિવસે આપણે દીનતા અંતર્ગત પ્રભુને સુખ દેવાના ભાવ પર થોડું ઘણું કંઈ ચરવણ કર્યું. એ સમસ્ત શબ્દ સુમનોને શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.